જય માન દાતા, જય વેલનાથ. અમુક લુખ્ખાઓ અત્યારે મને ફોન કરી અને એવું કહે છે કે પિન્ટુ કોળીની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉડી જતી રહી ને, તો એ લુખ્ખાઓને હું ખાલી એટલું કહીશ કે પિન્ટુ કોળીની આઈડી ઉડાવી એ તમારી તાકાત નહીં. કદાચ મારી આઈડી તમે 24 કલાક બંધ કરી શકશો અને પિન્ટુ કોળીને કોઈ આઈડીની જરૂર જ નહીં. પિન્ટુ કોળી સાથે જે કોળી અને ઠાકોર સમાજ છે ને, અઢારે વરણ, એ જ પિન્ટુ કોળી માટે મહત્વનું છે. બાકી પિન્ટુ કોળીની ગમે એમ આઈડી ઉતારો ને તો કઈ મેળ ના આવે લુખ્ખાઓ. એટલે તમે જે મને ફોન કરો હો ને એના માટે સ્પેશિયલ આ વિડીયો ઉતાર્યો હોય. દરેક લુખ્ખાઓને મારે કેટલાક જવાબ આલવા? તો લુખ્ખાઓ તમને જ કહું કે એવી તમે 500 આઈડી પિન્ટુ કોળીની ઉડાડો ને તો કઈ ફેલ નહીં પડે. મારા માટે મારો સમાજ એ જ મારું ગૌરવ હોય. મને કઈ ફેર ન પડતો લુખ્ખાઓ. એટલે ખાસ કરી અને તમે આ વિડીયોમાં સમજી જજો કે પિન્ટુ કોળીનો તમે એક મોસનો વારે હલાઈ શકવાના નહીં. બાકી જય માન દાતા, જય વેલનાથ. આવતી તારીખ 1/2/2026 ને રવિવારના રોજ જે ભાવનગર મુકામે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે, એની અંદર આજે પોલીસની મંજૂરી મળી ગઈ છે. તો આ સંમેલનની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજને હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું એકતાનું પ્રતીક આ સંમેલન હશે. એટલે દરેક સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, આગેવાન, મિત્રોને દરેકને આ સંમેલનની અંદર હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. જય માન દાતા, જય કોળી સમાજ. અને ખરેખર સમાજની એકતા શું છે એ આ સંમેલનની અંદર આપણે બતાવીશું. જય માન દાતા, જય કોળી સમાજ. અમુક કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક નીકળ્યા. લીમાબા ચાલા, પીઆઈ ડાંગર મેડમ અને પટેલ સાહેબ કેટલા પૈસામાં વેચાણા હશે, જેના કારણે એમને એવું નિવેદન આપવામાં આવ્યું કે આની અંદર જયરાજનો હાથ નથી. ખરેખર આમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ ત્રણે પોલીસ કર્મીઓ જેલની હવાલે થવા જોઈએ મિત્રો, અને ડિસમિસ થવા જોઈએ. કારણ કે કેટલા પૈસાની અંદર આ પોલીસ કર્મીઓએ સોદો કર્યો હશે આ જયરાજ આહિર હારે. કેટલા પૈસામાં સોદો કર્યો હશે. ખરેખર આવા પોલીસ કર્મીના કારણે જ પોલીસ બદનામ થાય છે. તમે વિચાર કરો, એસઆરટી કમિટીએ જયરાજ લુખ્ખાની ધરપકડ કરી અને રીવાબા ચાલા તથા ડાંગર મેડમ, પટેલ સાહેબ એવું કહેતા હતા કે આની અંદર જયરાજનો હાથ નથી. કેટલા કેટલા પૈસામાં તમારું તમે જમીન ગીરવે મેક્યું. પોલીસ કર્મીઓ, તમારા કારણે આખો પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે શરમથી માથું ઝુકાવી રહ્યો છે. ભાવનગર પોલીસ અને બગદાણા પોલીસ ઉપર તમે કલંક છો. ખરેખર તમે કલંક છો અને ખરેખર તમને ડિસમિસ કરવા જોઈએ અને તમારી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરી અને તમને પણ જેલના હવાલે કરવા જોઈએ. તમારા કારણે પોલીસ કર્મી અત્યારે બદનામ થઈ રહ્યા છે. તમારા પેટના ઓઝરા ફોડવા માટે તમે આ બધું ખોટું બોલ્યો છો. તો ક્યાંથી આવ્યો લુખ્ખો? એસઆરટી ટીમે આ લુખ્ખાને કઈ રીતે એરેસ્ટ કર્યો? તમે તો એવું કહેતા હતા કે આની અંદર એની સંડોવણી નથી, એ નિર્દોષ છે. કે જૂની મેટલના કારણે નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો. તો આ ક્યાંથી આવ્યો? તમારા ઓઝરા હવે તો ફોડો, તમારા ઓઝરા અમે તો ફોડો. ખરેખર પોલીસ કર્મીઓ તમારા જેવાના કારણે બદનામ થાય છે. તમારા જેવાના કારણે બદનામ છે. અને સત્યમેવ જયતે, હંમેશા સત્યની જીત થાય છે. આ તમને ત્રણેય પોલીસ કર્મીઓને જણાવી દઉં કે હંમેશા સત્યનો વિજય થાય છે અને આખરે સત્યની જીત થઈ અને એના જ કારણે આજે આ જયરાજ લુખ્ખો જેલના હવાલે છે. ખરેખર મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો. આ ત્રણેય પોલીસ કર્મી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સત્ય મેં જયતે, આખરે ન્યાયની જીત થઈ. જય માન દાતા, જય કોળી સમાજ. સત્તા એ જ માસ્ટર કિંગ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ નહીં,
પરંતુ ગુજરાતની ગાદી એટલે કે સિંહાસન એટલે કે મુખ્યમંત્રીનું પદ આ વખતે કોળી ઠાકોર સમાજમાં હોવું જોઈએ. કોણ કોણ આ વાતની અંદર સહમત છે? મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય વેલનાથ. ગુજરાતની ગાદી એ કોળી અને ઠાકોર સમાજ પાસે આલદાન હોવી જોઈએ. સત્તા ઇઝ માસ્ટર કિંગ. હવે આપણે ગાદી ઉપર કબજો કરવાનો છે, બાકી ધારાસભ્યો સાંસદ સભ્ય નહીં, પરંતુ ગુજરાતની ગાદી એટલે કે મુખ્યમંત્રી કોળી ઠાકોર સમાજનો હોવો જોઈએ. જેટલા પણ આ વાતની અંદર સહમત હોય ને એ તમામ ભાઈઓ આ વિડીયો બને એટલો આગળ શેર કરો. મિત્રો, જય માન ધાતા, જય કોળી સમાજ. ખરેખર હું યાસાઈટી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના તમામ મીડિયા જેને નવનીતભાઈના કેસની અંદર પૂરેપૂરા રિપોર્ટ ગુજરાત સમક્ષ હાજર કર્યા છે, તમામ લોકો સમક્ષ હાજર કર્યા છે. એમાં ખાસ કરી નવજીવને પણ ટોટલિંગ માહિતી મીડિયાની અંદર પ્રસારિત કરી છે. એટલે ખરેખર હું તમામ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે એક વાત પણ જણાવી રહ્યો છું કે એસઆઈટી ટીમની કામગીરી હજુ ચાલુ જ છે, તપાસ ચાલુ જ છે અને હજુ 3-4 તીડિયું જે બાકી છે ને એ પણ એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ એમની પણ કરવામાં આવશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આની અંદર એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મેન ગુનેગાર જે આરોપી હતા એ તો પકડાણા જ, પરંતુ હજુ 2, 3 કે 4 આરોપી જે બાકી છે ને એની પણ ટૂંક જ સમયની અંદર ધરપકડ કરવામાં આવશે. જય માન દાતા, જય વેલનાથ. નામ નથી, એ આપણી એક તાકાત છે અને આપણી એ તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય. મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા. આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે. પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની. મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મરીશ પણ કોળી સમાજ આટું, પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ. એના જમણો અંગ બનીને હું હંમેશા ઉભો રહીશ. મારા મિત્રો, આપણે એમ કહીએ ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું. એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ. સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઉભો છે અને હર હંમેશ ઉભો રહેશે. તમને તો ખ્યાલ હશે કે મારા મોટા બાપાએ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવું પડે તો પણ અમે ઉપાડશું. અમે ત્યાંથી આવ્યા છે મિત્રો. એટલે આજ સોલંકીનું અમારું ખૂન છે ને વીર વછરાજનું ખૂન છે, ધગધગતું હોય. બસ અવશ્ય હું હવે મારા બાબુજીને કહીશ કે બોલશે કાં તો સમાજના કોઈ હજી 1-2 મિત્ર બોલશે. એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો. મેં કેવું છું કે કોળી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને એ તાકાત હંમેશા આપણે આમ રહેવી જોઈએ. ખાલી નામ નથી કોળી પણ એ તાકાત છે મિત્રો. જય કોળી સમાજ. આયર કોને કહેવાય સાહેબ? અહીંયા ધાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રામ. આ કુટક જણાથી મોટું ફેરવી ગયો હોય ત્યારે બાજુથી માર 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 ખાતો હોય અને વાહે મોત પાણી આવતું હોય એને કહેતું હોય બહાર તારું મારું કાંડું ન થવા જોઈએ, એને માથા હાથે ભૂલ દે. ઈ આયર એનું નામ આયર કહેવાય. उन्होंने नहीं कहता तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. આ એક શાયરી બહુ હંમેશા મને જોતો ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય કે હમ તો બુરે લોગ હે, અમારી મથરાવટી મેલી છે, હમ તો બુરે લોગ હે બુરે વક્ત મેં કામ આતે. એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો, તમારા હારે ઉભા રહીને તમારું કામ કરશું. આ રીતે બધાએ એકતા જે બતાવી છે, ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું. અમને આ લડતમાં સોશિયલ મીડિયાએ અમને જે તાકાત આપી, અમને આ લડતમાં ટીવીના માધ્યમથી
ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો, અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ડેપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો, અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓએ, મંત્રીશ્રીઓએ, અમારા લડતમાં દરેક સમાજના લોકોએ અમને જે મદદ કરી, એ બદલ હીરાલાલ સોલંકી આપ સૌનો હાથ જોડીને આભાર માને છે. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. કુલદીપ ગઢવી, આજે જ્યારે માયા મામા અને જયરાજ મામા મુશ્કેલીમાં છે, ત્યારે એક ચારણનો દીકરો અને એક ગઢવીનો દીકરો હોવાના કારણે મારું કર્તવ્ય બને છે કે હું ખુલ્લા દિલથી તેમની સાથે ઊભો રહું. ચારણ અને આહિરનો નાતો તો સૂર્યનારાયણના સમયથી ચાલ્યો આવે છે. આ નાતો માત્ર શબ્દોનો નથી, આ તો વિશ્વાસ, વફાદારી અને સાથનો સંબંધ છે. આજે જ્યારે માયા મામા પર મુશ્કેલી આવી છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર આહિર સમાજ અને સમગ્ર ચારણ સમાજ તેમની સાથે ઊભો રહે. આપણી આ જ સાચી ઓળખ છે. જ્યારે માયા મામાના સારા વિડીયો આવે ત્યારે આપણે બધા ગર્વથી સ્ટેટસ મૂકીએ છીએ, તો પછી મુશ્કેલીમાં કેમ પાછળ હટી જઈએ? જ્યારે કોળી સમાજના દીકરા સાથે આખો કોળી સમાજ ઊભો છે, ત્યારે આહિર અને ચારણ સમાજ માટે માત્ર વિકલ્પ નહીં, ફરજ બની જાય છે કે માયા મામા અને જયરાજ મામાની સાથે મજબૂતીથી ઉભા રહીએ. આ એક માણસનો પ્રશ્ન નથી, આ સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. આ એક એકતાની કસોટી છે. તો આવો ભેદભાવ છોડીએ, અહંકાર ભૂલી જઈએ અને એક અવાજમાં કહીએ, અમે માયા મામા અને જયરાજ મામાની સાથે છીએ, આજે, કાલે અને હંમેશા. જય. અત્યારે મળી રહેલા એક મોટા અહેવાલોમાં જેલમાં બંધ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની આજે કેટલાક લોકોએ જેલમાં મુલાકાત કરી છે. સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત ઓફિસની અંદર થઈ છે, પરંતુ આ મામલે ગુજરાત છાયાએ સત્ય વિગતો જાણવા માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે મુલાકાત થઈ છે, પણ ઓફિસ વિઝિટ નથી થઈ. અન્ય કેદીઓ જેમ મળે છે પોતાના અંગત લોકોને, એ જ રીતે મુલાકાત થઈ છે. આ મુલાકાત કોણે કરી, શા માટે કરી, તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે આ મુલાકાત વેળાએ સાંજના 4:30 થી 5 વાગ્યાનો સમય થયો હતો અને તે વખતે મુલાકાત થઈ હતી. કદાચ માયાભાઈ આહિરના પરિવારજનોએ મુલાકાત કરી હોઈ શકે તેવું બની શકે. આ સમાચારો પર સતત અમારી નજર છે. ગુજરાત છાયા વિશેષ વિગતો થોડી વારમાં આપી રહ્યું છે.